વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું સ્વાગત છે. આજે હું આપને આઈટીઆઈમાં ચાલતા રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ટ્રેડના મહત્ત્વના મુદ્દા વિશે એટલે કે એર કન્ડિશનિંગ પ્લાન્ટ્સમાં વપરાતા કંટ્રોલ્સ વિશે માહિતી આપીશ. તો જોઈએ આપણે કંટ્રોલ્સ યુઝ ઇન એર કન્ડિશનિંગ પ્લાન્ટ્સ. વાય કંટ્રોલ્સ યુઝ ઇન સિસ્ટમ? શા માટે એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં સિસ્ટમનો કંટ્રોલ્સનો ઉપયોગ કરવામાં આવે છે? રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં સામાન્ય રીતે તાપમાન, દબાણ, ભેજ વગેરે જેવા પરિબળોનું નિયમન જરૂરી છે. આ પરિબળો માપીને તેના ફેરફાર પર આધાર રાખતું કંટ્રોલિંગ કરનાર સાધનને નિયંત્રણ સાધન અથવા સેન્સિંગ ડિવાઇસ એટલે કે કંટ્રોલ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. રેફ્રિજરેશન સિસ્ટમમાં રેફ્રિજરન્ટના સર્ક્યુલેશન, નિયંત્રણ, ઓપરેટિંગ અને કંટ્રોલ માટે રેફ્રિજરન્ટ સોલેનોઇડ વાલ્વ, રેફ્રિજરન્ટ બેક પ્રેશર વાલ્વ, ચેક વાલ્વ વગેરેનો ઉપયોગ થાય છે. તેમજ ઇલેક્ટ્રિકલ મોટરની સલામતી માટે રિલે તેમજ ઇલેક્ટ્રિક ઓવરલોડ પ્રોટેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. રેફ્રિજરેશન સિસ્ટમ અને તેના ભાગોના સ્ટાર્ટ, સ્ટોપ, રેગ્યુલેશન અને પ્રોટેક્શન માટે જુદા જુદા કંટ્રોલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેના મુખ્ય 3 પ્રકાર છે: ઇલેક્ટ્રોનિક કંટ્રોલ, ન્યુમેટિક કંટ્રોલ અને ઇલેક્ટ્રોમિકેનિક કંટ્રોલ. કોઈ પણ કંટ્રોલ હોય એ આ 3માંથી જ તેનું કાર્ય હોય છે. તો જોઈએ ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલ. ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલ એટલે શું? મોટા એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં વિવિધ પરિબળોના નિયંત્રણ માટે જુદા જુદા પ્રકારના કંટ્રોલર જોડેલા હોય છે. ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલ એટલે કે જે ઇલેક્ટ્રોનિક સર્કિટના આધાર પર કાર્ય કરે છે તેને ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલ કહે છે. જેમ કે જુદા જુદા સેન્સરના આધાર પર કાર્ય કરતી ઇલેક્ટ્રોનિક સર્કિટ. પેન્યુમેટિક કંટ્રોલ. પેન્યુમેટિક કંટ્રોલ કોને કહેવાય? જે કંટ્રોલ તાપમાનના બદલાવ અને હવા કે પ્રવાહીના દબાણ ઉપર કાર્ય કરે છે તેવી કંટ્રોલ ડિવાઇસ ન્યુમેટિક કંટ્રોલ તરીકે ઓળખાય છે. મિકેનિકલી ઓપરેટેડ જે કોઈ વાલ્વ હોય તેને પણ પેન્યુમેટિક કંટ્રોલર કહેવાય છે. નિયંત્રક એટલે કે કંટ્રોલર એ માપવામાં એક ઇનપુટ સિગ્નલ મેળવે છે કે જે તુલનાત્મક ઉપકરણ છે. આ પ્રક્રિયામાં ચલ એક પૂર્વ નિર્ધારિત નિયંત્રણ બિંદુ એટલે કે સેટ પોઇન્ટ કિંમત, આ કિંમતની સરખામણી કરી અને જરૂરી આઉટપુટ સિગ્નલ યોગ્ય રકમ નક્કી કરે છે. નિયંત્રણ તત્વ એટલે કે કંટ્રોલર. નિયંત્રણ એટલે કે કંટ્રોલ લૂપની અંદર સુધારાત્મક પગલાં પૂરા પાડે છે. એક ન્યુમેટિક કંટ્રોલર તાપમાન માપવા માટે રચાયેલ એક યાંત્રિક ઉપકરણ અથવા દબાણ અને અંતિમ નિયંત્રણ તત્વ એટલે કે કંટ્રોલર સુધારાત્મક એર સિગ્નલનું વહન કરી સિસ્ટમને કંટ્રોલ કરે છે. હવે જોઈએ ઇલેક્ટ્રોમિકેનિક કંટ્રોલ. ઇલેક્ટ્રોમિકેનિક કંટ્રોલ એટલે શું? કોને કહેવાય ઇલેક્ટ્રોમિકેનિક કંટ્રોલ? એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં જે કંટ્રોલિંગ ઇક્વિપમેન્ટમાં મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ બળ સાથે કાર્યરત થતા હોય તે કંટ્રોલિંગ ઇક્વિપમેન્ટ દ્વારા થતા કંટ્રોલિંગને ઇલેક્ટ્રોમિકેનિક કંટ્રોલ કહે છે. દાખલા તરીકે સોલેનોઇડ વાલ્વ. એસી પ્લાન્ટમાં વપરાતા જુદા જુદા કંટ્રોલ્સ જેવા કે લિક્વિડ ફ્લો કંટ્રોલ, હ્યુમિડિટી કંટ્રોલ, ટેમ્પરેચર કંટ્રોલ, સેફ્ટી કંટ્રોલ્સ. તો જોઈએ લિક્વિડ ફ્લો કંટ્રોલ.
લિક્વિડ ફ્લો કંટ્રોલનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? તેની જરૂરિયાત શું છે? કયા કયા લિક્વિડ ફ્લો કંટ્રોલર સિસ્ટમમાં વપરાય છે? આધુનિક રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગનું ઇકોનોમિક ઓપરેશન કરવા માટે જુદા જુદા રેફ્રિજરન્ટ ફ્લો કંટ્રોલ વપરાય છે. નાની સિસ્ટમમાં મેન્યુઅલ કંટ્રોલ વપરાય છે અને મોટી સિસ્ટમમાં ઓટોમેટિક કંટ્રોલ વપરાય છે. સિસ્ટમના સંતોષકારક પરફોર્મન્સ માટે દરેક કંટ્રોલનું બરાબર ઓપરેશન થાય તે જરૂરી છે. ફ્લો કંટ્રોલ ડિવાઇસ ઇવેપરેટરમાં જતા રેફ્રિજરન્ટનો ફ્લો કંટ્રોલ કરવા માટે વપરાય છે. આ ફ્લો કંટ્રોલ ડિવાઇસ કંટ્રોલ બળની મદદથી ચાલે છે. જે બળો છે ઉષ્ણતામાન એટલે કે તાપમાન, દબાણ અને બંનેની સંયુક્ત અસર એટલે કે ટેમ્પરેચર અને પ્રેશરની કોમ્બિનેશન. પ્રોપર ફ્લો કંટ્રોલ શા માટે જરૂરી છે? શા માટે ફ્લો કંટ્રોલર વપરાય છે તે આપણે જોઈએ. ઇવેપરેટરમાં દાખલ થતાં બધા જ રેફ્રિજરન્ટનું બાષ્પીભવન થઈ જવું જરૂરી છે. જો બધા જ રેફ્રિજરન્ટનું બાષ્પીભવન ન થાય તો પ્રવાહી રેફ્રિજરન્ટ કમ્પ્રેસરમાં દાખલ થઈ જશે અને તે કમ્પ્રેસરના ભાગોને નુકસાન કરે છે, જેને કમ્પ્રેસરનું સ્લગિંગ કહેવાય છે. માટે કમ્પ્રેસરના ભાગોને નુકસાન થતું અટકાવવા માટે જરૂરી માત્રામાં જ રેફ્રિજરન્ટનો ફ્લો ઇવેપરેટરમાં જાય તે જરૂરી છે. તેના માટે પ્રોપર ફ્લો કંટ્રોલ ડિવાઇસનો ઉપયોગ કરવો જરૂરી છે. લિક્વિડ ફ્લો કંટ્રોલ તરીકે થ્રોટલિંગ ડિવાઇસ વપરાય છે. કુલિંગ કોઇલમાં એટલે કે ઇવેપરેટરમાં લોડને અનુરૂપ રેફ્રિજરન્ટના સપ્લાયની વધઘટ ફ્લો કંટ્રોલ ડિવાઇસ દ્વારા થાય છે. તેના માટે જુદા જુદા ફ્લો કંટ્રોલ ડિવાઇસ વપરાય છે. ઉદાહરણ તરીકે થર્મોસ્ટેટિક એક્સપાન્શન વાલ્વ, ઓટોમેટિક એક્સપાન્શન વાલ્વ વગેરે. સોલેનોઇડ વાલ્વ આકૃતિમાં તમે જોઈ શકો છો એકચ્યુઅલમાં સોલેનોઇડ વાલ્વ કેવો હોય છે. સોલેનોઇડ વાલ્વ ઇલેક્ટ્રોમિકેનિક કંટ્રોલર છે કે જેમાં ઇલેક્ટ્રિક બળ અને મિકેનિક બળ બંને કાર્યરત થાય છે. રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ સિસ્ટમમાં સોલેનોઇડ વાલ્વનો ઉપયોગ ફ્લો કંટ્રોલ ડિવાઇસ તરીકે થાય છે. પ્રેશર લિમિટિંગ વાલ્વ થર્મોસ્ટેટિક વાલ્વની કાર્યક્ષમતા વધારવા માટે પ્રેશર લિમિટિંગ વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રેશર લિમિટિંગ વાલ્વના પ્રકાર બે છે, જેમાં પહેલું છે કોલેપ્સિબલ કાર્ટ્રિજ ટાઈપ પ્રેશર લિમિટિંગ વાલ્વ અને બીજું છે સ્પ્રિંગ ટાઈપ પ્રેશર લિમિટિંગ વાલ્વ. હવે જોઈએ ટેમ્પરેચર કંટ્રોલ. રેફ્રિજરેશન સિસ્ટમનો મુખ્ય હેતુ છે ટેમ્પરેચરનું કંટ્રોલિંગ કરવું. તેના માટે જુદા જુદા પ્રકારના ટેમ્પરેચર કંટ્રોલ્સ એર કન્ડિશનિંગ પ્લાન્ટ્સમાં વપરાય છે. એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં જરૂરી તાપમાન જાળવી રાખવું જરૂરી છે. જરૂરી તાપમાન જાળવી રાખવા માટે ટેમ્પરેચર કંટ્રોલરનો ઉપયોગ કરવામાં આવે છે, જેના માટે જુદા જુદા પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોમિકેનિક કંટ્રોલર વપરાય છે. ટેમ્પરેચર કંટ્રોલ માટે એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં થર્મોસ્ટેટનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પ્લાન્ટની કન્ડિશનને અનુરૂપ તાપમાન સેટ કરવામાં આવે છે. એકવાર ગોઠવણી કર્યા બાદ એટલે કે ટેમ્પરેચર સેટ કર્યા બાદ મોટરના નિયંત્રણ વડે પ્લાન્ટમાં જરૂરી કમ્ફર્ટ ઝોન મેળવી શકાય છે. કંટ્રોલ પેનલ ઉપર જરૂરી નોબ મૂકી આ કંટ્રોલ એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં ગોઠવવામાં આવે છે. પછી ફરતી હવાના પ્રવાહમાં થર્મોસ્ટેટનો બલ્બ મૂકવામાં આવે છે. જ્યારે ફરતી હવાનું ઉષ્ણતામાન વધે ત્યારે કમ્પ્રેસર શરૂ થાય છે. જ્યારે ઉષ્ણતામાન નિયત ઉષ્ણતામાનથી ઘટે ત્યારે મોટર બંધ થઈ જાય છે અને કમ્પ્રેસર બંધ થાય છે. થર્મોસ્ટેટિક સ્વિચ
આકૃતિમાં થર્મોસ્ટેટિક સ્વિચના વિવિધ ભાગો દર્શાવેલા છે, જેમાં છે ઇલેક્ટ્રિકલ ટર્મિનલ્સ, થર્મોસ્ટેટ કોઇલ, કંટ્રોલ નોબ, મેઇન બોડી જેવા વિવિધ ભાગો તમે આકૃતિમાં જોઈ શકો છો. થર્મોસ્ટેટ સ્વિચ એ રેફ્રિજરેટેડ જગ્યામાં તાપમાનનું નિયંત્રણ કરે છે. થર્મોસ્ટેટમાં સેટ કરેલી ચોક્કસ રેન્જ કરતાં તાપમાન ઘટે તો તેના કોન્ટેક્ટ પોઈન્ટ ખુલ્લા થઈ જાય છે અને કોમ્પ્રેસર બંધ થઈ જાય છે. ફરીથી જ્યારે રેફ્રિજરેટેડ જગ્યાનું તાપમાન વધતા એટલે કે નોર્મલ થાય ત્યારે કોન્ટેક્ટ પોઈન્ટ બંધ થાય છે અને કોમ્પ્રેસર ફરીથી ચાલુ થાય છે અને સિસ્ટમ કાર્યરત થાય છે. થર્મોસ્ટેટ સ્વિચમાં થર્મલ બલ્બ અને બેલોઝને કેપિલરી ટ્યુબ દ્વારા જોડવામાં આવે છે. થર્મલ બલ્બમાં અંદર હાઈ વોલેટાઇલ પ્રવાહી ભરવામાં આવે છે. ક્યારેક થર્મલ બલ્બની અંદર હાઈ વોલેટાઇલ પ્રવાહીની જગ્યાએ સિસ્ટમમાં વપરાયેલ રેફ્રિજરન્ટ એટલે કે સિસ્ટમમાં જે રેફ્રિજરન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે રેફ્રિજરન્ટ પણ ભરવામાં આવે છે. બેલોઝને લીવર આર્મ સાથે જોડવામાં આવે છે અને કોન્ટેક્ટ પોઈન્ટ પણ લીવર આર્મની સાથે જોડાયેલા હોય છે. લીવર આર્મની નીચે એડજસ્ટિંગ સ્ક્રૂની સાથે સ્પ્રિંગ લગાવેલી હોય છે. પાવર એલિમેન્ટની સાથે ઇલેક્ટ્રિકલ પોઈન્ટને જોડવામાં આવે છે. તેનો નોબ ડાયલ સાથે જોડેલો હોય છે. થર્મલ બલ્બને રેફ્રિજરેટરના ઇવેપરેટરની સાથે લગાવવામાં આવે છે, જેના લીધે ઇવેપરેટરમાં તાપમાન વધે ત્યારે થર્મલ બલ્બનું દબાણ વધે છે અને બેલોઝમાં પ્રસારણ પામે છે અને તેથી સ્પ્રિંગનું દબાણ નીચે તરફ વધે છે અને તેથી કોન્ટેક્ટ પોઈન્ટ સાથે જોડાય છે અને કોમ્પ્રેસર મોટરની સર્કિટ કાર્યરત થાય છે. જ્યારે ઇવેપરેટરનું તાપમાન ઘટે છે ત્યારે થર્મલ બલ્બનું દબાણ ઘટે છે. તેથી સ્પ્રિંગ પ્રેશર વધતા લીવર આર્મ સંકોચાય છે અને તેથી કોન્ટેક્ટ પોઈન્ટ ખુલી જતાં કોમ્પ્રેસર બંધ થાય છે. ટેમ્પરેચર સેન્સર. ટેમ્પરેચર સેન્સર આધુનિક યુગમાં વપરાતા ટેમ્પરેચર સેન્સરની આકૃતિ તમે જોઈ શકો છો, જેમાં ડિજિટલ આંકડાઓ એટલે કે આંકડાઓમાં તમને ટેમ્પરેચર જે સેન્સિંગ બલ્બ દ્વારા સેન્સ થયેલું ટેમ્પરેચર તે ડિજિટલ આંકડાઓ દ્વારા સેન્સરમાં દર્શાવેલું હોય છે. રેફ્રિજરેશન સિસ્ટમમાં થર્મોસ્ટેટ સાથે ટેમ્પરેચર સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં બાયમેટાલિક એલિમેન્ટ, વેપર ફિલ્ડ બેલોઝ, થર્મલ બલ્બનો ઉપયોગ કરવામાં આવે છે. થર્મોસ્ટેટ ઉપરાંત રેઝિસ્ટન્ટ ટાઈપ ટેમ્પરેચર સેન્સર અને થર્મોકપલનો પણ ઉપયોગ ટેમ્પરેચર સેન્સર તરીકે કરવામાં આવે છે. ટેમ્પરેચર સેન્સર તરીકે ઉપયોગમાં લેવાતા બાયમેટાલિક એલિમેન્ટ, વેપર ફિલ્ડ બેલોઝ અને થર્મલ બલ્બ થર્મોસ્ટેટ વાલ્વની રચનામાં આપણે જોઈ ગયા છીએ. રેઝિસ્ટન્ટ ટાઈપ ટેમ્પરેચર સેન્સર. રેઝિસ્ટન્ટ ટાઈપ ટેમ્પરેચર સેન્સરમાં રેઝિસ્ટન્સ સ્ટાન્ડર્ડ તાપમાનના સાથે બદલાય છે. રેઝિસ્ટન્ટ ટાઈપ ટેમ્પરેચર સેન્સરને થર્મિસ્ટર પણ કહે છે. રેઝિસ્ટન્ટ આ રીતે જે બદલાય છે તેનો ઉપયોગ એલિમેન્ટમાં કરવામાં આવે છે. તેને ઇન્સ્ટોલ કરેલા ઇક્વિપમેન્ટને નિયંત્રણ કરે છે. રેઝિસ્ટન્ટ ટાઈપ ટેમ્પરેચર સેન્સરનો ઉપયોગ કોમ્પ્રેસર મોટરના વાઇન્ડિંગના તાપમાનના નિયંત્રણ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈએ થર્મોકપલ. થર્મોકપલનો ઉપયોગ ટેમ્પરેચર સેન્સર તરીકે કરવામાં આવે છે, જેમાં બે જુદી જુદી ધાતુઓને છેડેથી એકબીજા સાથે જોડવામાં આવે છે અથવા બે ધાતુઓને જોડી અને બીજા છેડાને ખુલ્લો રાખવામાં આવે છે. થર્મોકપલના જોડેલા બે છેડા સેન્સર તરીકેનું કાર્ય કરે છે. બંને છેડાનું તાપમાન જુદું જુદું હોવાથી થર્મોકપલમાં EMF વધે છે, જેનો ઉપયોગ
તાપમાન નિયંત્રણ કરવા માટે કરવામાં આવે છે અથવા ઇક્વિપમેન્ટ બંધ કરવા માટે કરવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો થર્મોકપલની રચના કેવી હોય છે અને એકચ્યુઅલમાં થર્મોકપલ કેવું દેખાય છે. હ્યુમિડિટી કંટ્રોલ. વાતાવરણના ભેજના નિયંત્રણ માટે હ્યુમિડિટી કંટ્રોલરનો ઉપયોગ એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં કરવામાં આવે છે. ઉષ્ણતામાનના નિયંત્રણની સાથે જ એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં ભેજનું નિયંત્રણ પણ થતું હોય છે. એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં ભેજના પ્રમાણને નિયંત્રિત કરવા માટે હ્યુમિડિટી કંટ્રોલર વપરાય છે. તેના માટે સિસ્ટમમાં હ્યુમિડિટી સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. ભેજનું નિયંત્રણ કરવા માટે ભેજથી સંવેદનશીલ સાધન એટલે કે હ્યુમિડિટી સેન્સર એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં જે જગ્યાએ કન્ડિશન સ્પેસ છે કે જ્યાં આપણે ઠંડક મેળવવાની છે તે જગ્યા પર મૂકવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં વપરાતું હ્યુમિડિટી સેન્સર ડિજિટલ આંકડાઓ વડે હ્યુમિડિટી દર્શાવે છે. એટલે કે એર કન્ડિશનિંગમાં કેટલી હ્યુમિડિટી છે એટલે કે ભેજનું પ્રમાણ કેટલું છે તે દર્શાવે છે. આ સંવેદનશીલ સાધન એટલે કે સેન્સર ભેજમાં થતા ફેરફારને આધારે સેન્સર સ્વિચ કાર્યાન્વિત થાય છે અને ત્યારબાદ રિલે કાર્યાન્વિત થઈને મોટરને ચાલુ અથવા બંધ કરે છે અને મોટરના ઓપરેશનથી કોમ્પ્રેસર ચાલુ અથવા બંધ થાય છે. હવે જોઈએ સેફ્ટી કંટ્રોલ. કોઈપણ પ્લાન્ટમાં સેફ્ટી કંટ્રોલ જરૂરી છે. પ્લાન્ટની સલામતી માટે એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં પણ સલામતીના સાધનો એટલે કે સેફ્ટી કંટ્રોલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એર કન્ડિશનિંગ પ્લાન્ટના ભાગોની સલામતી માટે જે કંટ્રોલ્સનો ઉપયોગ કરવામાં આવે છે તે સેફ્ટી કંટ્રોલ તરીકે ઓળખાય છે. જેમ કે હાઈ પ્રેશર સ્વિચ, લો પ્રેશર સ્વિચ, ઓવરલોડ પ્રોટેક્ટર, ઓઇલ પ્રેશર સ્વિચ અને ટાઈમર કંટ્રોલ. હાઈ પ્રેશર કંટ્રોલ. હાઈ પ્રેશર કંટ્રોલ એટલે શું? એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં ઊંચું દબાણ અને તેની સાથે સંકળાયેલ ઊંચું ઉષ્ણતામાન નિશ્ચિત કરેલું હોય છે. તેના કરતાં વધી ન જાય એટલે કે સેટ કરેલા પ્રેશર અને ટેમ્પરેચર કરતાં પ્લાન્ટનું ટેમ્પરેચર કે પ્રેશર વધી ન જાય તેની સાવચેતી જરૂરી છે. કારણ કે તેમ થવાથી સિસ્ટમના ઘણા ભાગોને નુકસાન થવા સંભવ છે. તેથી હાઈ પ્રેશર સાઇડ એટલે કે કોમ્પ્રેસરની ડિસ્ચાર્જ બાજુએ હાઈ પ્રેશર સ્વિચ મૂકવામાં આવે છે જેને HP સ્વિચ પણ કહેવાય છે. હવે જોઈએ HP સ્વિચ કેવી રીતે કાર્ય કરે છે. હાઈ પ્રેશર સ્વિચ તેને હાઈ પ્રેશર કટ ઓફ સ્વિચ પણ કહેવાય છે. હાઈ પ્રેશર સ્વિચ એ કોમ્પ્રેસરના ડિસ્ચાર્જ લાઇનના પ્રેશર આધારિત કાર્ય કરે છે. ડિસ્ચાર્જ લાઇનનું પ્રેશર નક્કી કરેલા પ્રેશર કરતાં વધે તો આ સ્વિચના કોન્ટેક્ટ પોઈન્ટ ખુલી જાય છે અને કોમ્પ્રેસરની મોટરને બંધ કરે છે. એકચ્યુઅલમાં હાઈ પ્રેશર સ્વિચ કેવી દેખાય છે તે તમે આકૃતિમાં જોઈ શકો છો. જેમાં કોપર પાઇપ સાથે જોડેલા નટ વડે તેને હાઈ પ્રેશર લાઇનમાં સેટ કરવામાં આવે છે અને તેના પર કરેલા પ્રેશરના માર્કિંગ દ્વારા તેમાં હાઈ પ્રેશર સેટ કરવામાં આવે છે. જો એ પ્રેશર કરતાં સિસ્ટમનું પ્રેશર વધી જાય તો આ સ્વિચ કાર્યરત થાય છે અને સિસ્ટમની મોટરને બંધ કરે છે જેથી કોમ્પ્રેસર કાર્ય કરતું બંધ થાય છે અને સાધનોની સલામતી જળવાઈ રહે છે. લો પ્રેશર કંટ્રોલ. એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં નીચું દબાણ અને સાથે સંકળાયેલ નીચું ઉષ્ણતામાન નિશ્ચિત કરેલા હોય છે. તેના કરતાં જો પ્રેશર અને ટેમ્પરેચર જે સેટ કરેલું હોય તેનાથી ઘટી જાય તો અકસ્માત સંભવ છે અને તેમ ના થાય તેના માટે સાવચેતી જરૂરી છે. અને જો આમ થાય કારણ કે જો સિસ્ટમમાં લો પ્રેશર જે સેટ કરેલું હોય તેનાથી ઘટી જાય તો સિસ્ટમમાં ફ્રીઝઅપ થવાની સંભાવના રહે છે.
તેથી સિસ્ટમમાં લો પ્રેશર સાઇડ એલપી સ્વિચ મૂકવામાં આવે છે, જેને લો પ્રેશર સ્વિચ કહેવામાં આવે છે. હવે જોઈએ એલપી સ્વિચ કેવી રીતે કાર્ય કરે છે. જ્યારે સક્શન પ્રેશર અથવા ઇવેપરેટરનું પ્રેશર નીચું આવે, એટલે કે સેટ કરેલું હોય એ પ્રેશર કરતાં ઘટી જાય, ત્યારે લો પ્રેશર સ્વિચના ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ ખુલે છે અને કમ્પ્રેસર મોટર બંધ થઈ જાય છે. જેથી ફ્રીઝઅપની સલામતી માટે લો પ્રેશર સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. રેફ્રિજરન્ટ માધ્યમનું ફ્રીઝિંગ તાપમાન હોય તેના કરતાં વધારે હોય તે દબાણે આ લો પ્રેશર સ્વિચને એડજસ્ટ કરવામાં આવે છે. જેવું માધ્યમનું તાપમાન નીચું આવે છે તેવું જ રેફ્રિજરન્ટનું દબાણ નીચું આવે છે. રેફ્રિજરન્ટના ફ્રીઝિંગ તાપમાને આવે તે પહેલાં તે નીચા દબાણે કમ્પ્રેસરની મોટરને બંધ કરે છે. આકૃતિમાં લો પ્રેશર સ્વિચની આકૃતિ દર્શાવેલી છે, જેમાં કોપર કોઇલની સાથે જોડેલા નટ વડે તેને લો પ્રેશર સાઇડ એટલે કે એક્સપાન્શન વાલ્વ અને ઇવેપરેટરની વચ્ચે આ સ્વિચને જોડવામાં આવે છે, જેના પર લો પ્રેશર સેટ કરવામાં આવે છે. અને જો પ્રેશર સેટ કરેલા પ્રેશર કરતાં વધારે ઓછું થઈ જાય ત્યારે આ સ્વિચ કાર્યાન્વિત થઈને કમ્પ્રેસરની મોટરને બંધ કરે છે, જેથી ફ્રીઝઅપની સલામતી થઈ શકે, ફ્રીઝઅપ થતું અટકાવી શકાય. પ્રેશર કંટ્રોલ. રેફ્રિજરેશન સિસ્ટમમાં મુખ્યત્વે રેફ્રિજરન્ટના પ્રેશર મુજબ કમ્પ્રેસરના મોટરનું કંટ્રોલિંગ કરવું જરૂરી છે. આ માટે હાઈ પ્રેશર અને લો પ્રેશર કટઆઉટનો ઉપયોગ થાય છે, એટલે કે જે આપણે જોયું હાઈ પ્રેશર સ્વિચ અને લો પ્રેશર સ્વિચ. આ સાથે બીજા કેટલાક કંટ્રોલ્સ પણ વપરાય છે, જેમ કે પ્રેશર રિલીફ વાલ્વ, ફ્યુઝિબલ પ્લગ, પ્રેશર સેન્સર, ઇવેપરેટર, પ્રેશર રેગ્યુલેટર, ઓઇલ પ્રેશર રેગ્યુલેટર જેવી સ્વિચો કે વાલ્વ જે સિસ્ટમની સલામતી માટે એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં આપવામાં આવે છે. પ્રેશર રિલીફ વાલ્વ. એકચ્યુઅલમાં પ્રેશર રિલીફ વાલ્વ કેવી રીતે કાર્ય કરે છે તે બાજુની આકૃતિમાં દર્શાવેલું છે, જેમાં નોઝલ, બોડી, ડિસ્ક હોલ્ડર, બોનેટ, સ્પ્રિંગ અને સેટ પ્રેશર એડજસ્ટિંગ સ્ક્રૂ દર્શાવેલો છે, જેના પર પ્રેશર સેટ કરવામાં આવે છે. પ્રેશર રિલીફ વાલ્વ એક સેફ્ટી ઇક્વિપમેન્ટ છે, એટલે કે સલામતી માટે વપરાતું સાધન છે, જે સિસ્ટમમાં પ્રેશર ખૂબ વધી જાય ત્યારે સલામતી માટે તેને રિલીઝ કરે છે, એટલે કે પ્રેશરને રિલીઝ કરે છે, જેથી સિસ્ટમ સેફ રહે. રિલીફ વાલ્વ જ્યારે સિસ્ટમમાં હાઈ પ્રેશર ઉત્પન્ન થાય ત્યારે ખુલે છે અને વેન્ટ લાઇન દ્વારા હાઈ પ્રેશરને વાતાવરણમાં રિલીઝ કરે છે અને પ્રેશરને નોર્મલ પ્રેશર લેવલે લાવે છે, જેનાથી અકસ્માત થતો અટકે છે. ફ્યુઝિબલ પ્લગ. નાના રેફ્રિજરેશન પ્લાન્ટમાં પ્રેશર રિલીફ વાલ્વની જગ્યાએ ફ્યુઝિબલ પ્લગનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્યુઝિબલ પ્લગ સામાન્ય રીતે સાધારણ પાઇપના પ્લગ જેવી રચના ધરાવે છે. તેમાં એક હોલ ડ્રીલ કરીને બનાવવામાં આવે છે. તે હોલમાં નીચા તાપમાને પીગળી જાય તેવી એલોય ધાતુ ભરવામાં આવે છે, જે ધાતુ સામાન્ય તાપમાનથી તાપમાન વધતા પોતાની જાતે જ પીગળી જાય છે અને તે હાઈ પ્રેશરને બહાર નીકાળે છે, જેનાથી અકસ્માત અટકે છે. આકૃતિમાં ફ્યુઝિબલ પ્લગની આકૃતિ દર્શાવેલી છે, જેમાં તમે જોઈ શકો છો ડ્રીલ કરેલો હોલ છે અને તેમાં ફ્યુઝિબલ એલોય ભરવામાં આવે છે. કમ્પ્રેસર હેડ ઉપર આ ફ્યુઝિબલ પ્લગનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો મુખ્ય ફાયદો એ છે કે પ્રેશર રિલીઝ થયા બાદ આ હોલ જાતે જ બંધ થઈ જાય છે. પ્રેશર સેન્સર. પ્રેશર સેન્સરમાં ડાયાફ્રામ અને બેલોઝ એ મુખ્ય ઉપયોગમાં લેવાતા સેન્સર છે. ડાયાફ્રામ કન્ટેનરમાં સીલ્ડ ફ્લેક્સિબલ પ્લેટ છે. ડાયાફ્રામ ઉપર જ્યારે એક વખત પ્રેશર આપવામાં આવે ત્યારે
તે હલનચલન કરે છે અથવા ફેલાય છે. ડાયાફ્રામની આ મૂવમેન્ટ સ્પ્રિંગ વડે નિયંત્રિત થાય છે, જે તેનું દબાણ ઘટતા સામાન્ય થતાં પાછું તેની મૂળ સ્થિતિમાં આવે છે. જ્યારે કેટલાક ડાયાફ્રામ એકઠા જોડવામાં આવે છે, એટલે કે એક સાથે જોડવામાં આવે છે, ત્યારે તેની મૂવમેન્ટ વધારે થાય છે. એક સંપૂર્ણ રીતે સીલ્ડ બેલોઝનો ઉપયોગ તાપમાન સેન્સરના સ્વરૂપે કરવામાં આવે છે, જ્યારે પ્રેશર સેન્સિંગ માટે ઉપયોગમાં લેવાતા બેલોઝમાં કનેક્ટિંગ ટ્યુબ વડે સેન્સિંગ કરવામાં આવે છે. બેલોઝ સ્પ્રિંગની જેમ કાર્ય કરે છે, એટલે કે પ્રેશર દૂર થતાં પાછું મૂળ સ્થિતિમાં આવી જાય છે. ઇવેપરેટર પ્રેશર રેગ્યુલેટર. તેનો હેતુ જોઈએ તો ઇવેપરેટર પ્રેશરને બચાવવા માટે ઇવેપરેટર પ્રેશર રેગ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક વખત ઇવેપરેટર પ્રેશરને લોડ મુજબ બદલવા માટે ઇવેપરેટર પ્રેશર રેગ્યુલેટર વાપરવામાં આવે છે. ઇવેપરેટર પ્રેશર રેગ્યુલેટરની રચના કેવી હોય તેના વિશે જોઈએ. પાયલટ ઓપરેટેડ ઇવેપરેટર પ્રેશર રેગ્યુલેટર વાલ્વમાં બહાર અથવા અંદરની તરફ પાયલોટ પેસેજ બનાવેલો હોય છે. તેમાં ઇન્ટરનલ પેસેજમાં એક પિસ્ટન લગાવેલો હોય છે. પિસ્ટન સાથે સ્ટેમ અને સ્પ્રિંગ આપવામાં આવે છે. તેની સાથે એક્સટર્નલ પાયલોટ કનેક્શન આપવામાં આવે છે, જે ઇન્ટરનલ અથવા એક્સટર્નલ ગમે તે એક જ પેસેજમાં આપવામાં આવે છે. તેમાં ઉપરની બાજુએ એક મેન્યુઅલ ઓપનિંગ સ્ટેમ આપેલો હોય છે. તેના ઉપરના ભાગે પ્રેશર પાયલોટ, પ્રેશર એડજસ્ટિંગ સ્ટેમ, એર રિલે કનેક્શન આપવામાં આવે છે. આ ઇવેપરેટર પ્રેશર રેગ્યુલેટર કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે જોઈએ. ઇવેપરેટરમાં જેવું પ્રેશર વધે તરત જ સ્પ્રિંગ દબાય છે અને પાયલોટ પોર્ટને ખોલે છે. તેનાથી પ્રેશર મેઇન પિસ્ટનના ઉપરના ભાગમાં જાય છે અને મેઇન વાલ્વ પોર્ટને ખોલી નાખે છે, જેથી એક્સેસ પ્રેશર રિલીઝ થઈ જાય છે. જેવું ઇવેપરેટરનું પ્રેશર ઘટે છે, તુરંત પ્રેશર પાયલોટમાં સ્પ્રિંગ પ્રેશર પાયલોટ પોર્ટને બંધ કરે છે. મેઇન પિસ્ટનથી ઉપરના ભાગનું પ્રેશર સક્શન લાઇનમાં બ્લીડ કરે છે અને મેઇન સ્પ્રિંગ વાલ્વને બંધ કરે છે. ઓઇલ પ્રેશર રેગ્યુલેટર. ઓઇલ પ્રેશર રેગ્યુલેટર તરીકે ઓઇલ પ્રેશર સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. ઓઇલ પ્રેશર સ્વિચ એ એક પ્રકારની સ્વિચ છે જે કમ્પ્રેસરમાં ઓઇલ ઓછું થવાથી ઇલેક્ટ્રિક સપ્લાયને બંધ કરે છે. તેમાં 2 બેલોઝ હોય છે. આ સિવાય તેમાં બાયમેટાલિક સ્ટ્રીપ અને કોન્ટેક્ટ પોઈન્ટ પણ લાગેલા હોય છે. બંને બેલોઝની વચ્ચેના અંતર ઉપર તેની કામગીરી આધાર રાખે છે. જ્યારે બંને બેલોઝ વચ્ચે દબાણ તફાવત એટલે કે ઓઇલ પ્રેશર વડે ઓછો થઈ જાય તો આ કંટ્રોલ ઇલેક્ટ્રિક મોટરની સર્કિટને ખુલ્લી કરે છે, એટલે કે મોટરને બંધ કરે છે. જ્યારે દબાણ તફાવત ઘણો ઓછો થઈ જાય તો બાયમેટાલિક સ્ટ્રીપ વડે કરંટ પસાર થાય છે અને આ સ્ટ્રીપ ગરમ થાય છે, જેનાથી મેઇન સપ્લાય બંધ થાય છે. આ કંટ્રોલના કોન્ટેક પુશ બટન અથવા હાથ વડે એડજસ્ટ કરી શકાય છે. તેનો મુખ્ય ઉપયોગ જ્યારે કમ્પ્રેસરમાં ઓઇલ ઓછું થઈ જાય ત્યારે કમ્પ્રેસરના ભાગોને નુકસાન થતું અટકાવવા માટે થાય છે. ઓવરલોડ પ્રોટેક્ટર. કોઈપણ ઇલેક્ટ્રિક મોટર ઓવરલોડ થાય એટલે કે વધારે પડતો લોડ જ્યારે મોટર લે ત્યારે તેની અંદરનું વાઇન્ડિંગ ગરમ થાય છે. તેના લીધે મોટરની સ્પીડ ઘટી જાય છે અને શોર્ટ સર્કિટ પણ થાય છે. આમ ઇલેક્ટ્રિક મોટરને ઓવરલોડ થતી અટકાવવા માટે ઓવરલોડ પ્રોટેક્ટર લગાવવામાં આવે છે. ઓવરલોડ પ્રોટેક્ટર
રેફ્રિજરેશન સિસ્ટમમાં કમ્પ્રેસરની મોટરને સલામત રાખે છે. આકૃતિમાં દર્શાવેલ છે ઓવરલોડ પ્રોટેક્ટરની એકચ્યુઅલ આકૃતિ કે જે ઓવરલોડ પ્રોટેક્ટર કેવું દેખાય છે અને તે કેવી રીતે કાર્ય કરે છે. રેફ્રિજરેશન સિસ્ટમમાં કોમ્પ્રેસર મોટર જ્યારે ઓવરહીટ થાય છે અથવા ઓવરલોડ થાય છે તે સમયે કોમ્પ્રેસર મોટરમાં વધારે એમ્પિયરનો કરંટ પસાર થાય છે, જેના લીધે થર્મલ એલિમેન્ટ ગરમ થાય છે. આપણે જાણીએ જ છીએ વધારે પડતો કરંટ પસાર થવાથી કોઈપણ કોપર કોઇલ ગરમ થઈ જાય છે અને તેથી તેમાં શોર્ટ સર્કિટ થવાની સંભાવના વધી જાય છે અને તેના લીધે સિસ્ટમને અને કોમ્પ્રેસરની મોટરને ખરાબ થતી અટકાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. ઓવરલોડ પ્રોટેક્ટરની મદદથી સિસ્ટમને ઓવરલોડ થતી અટકાવી શકાય છે. થર્મલ એલિમેન્ટ ગરમ થવાથી તેની સાથે લાગેલી બાયમેટલ સ્ટ્રીપ પણ ગરમ થાય છે અને તે ગરમીનું પ્રસારણ થવાથી ઓવરલોડના કોન્ટેક્ટ પોઈન્ટ ખુલ્લા થાય છે, એટલે કે ઓફ થાય છે. તેનાથી કમ્પ્રેસરની મોટરની સર્કિટ તૂટે છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને પરિણામે કમ્પ્રેસરની મોટર બંધ થાય છે. અને જ્યારે બાયમેટલ સ્ટ્રીપ ઠંડી થઈ જાય છે ત્યારે ઓવરલોડ પ્રોટેક્ટરના પોઈન્ટને જોડે છે અને કમ્પ્રેસરની મોટર ફરીથી ચાલુ થાય છે. આ પ્રકારે કમ્પ્રેસર મોટર જ્યારે ઓવરલોડ થાય ત્યારે ઓવરલોડ પ્રોટેક્ટર કાર્ય કરે છે. ઓવરલોડ પ્રોટેક્ટરના મુખ્ય બે પ્રકાર છે: સિંગલ ફેઝ ઓવરલોડ પ્રોટેક્ટર અને 3 ફેઝ ઓવરલોડ પ્રોટેક્ટર. સિંગલ ફેઝ ઓવરલોડ પ્રોટેક્ટર. આ સિંગલ ફેઝ ઓવરલોડ પ્રોટેક્ટરમાં બાયમેટાલિક ડિસ્કનો ઉપયોગ કરવામાં આવે છે, જે તાપમાન આધારિત કાર્ય કરે છે. તાપમાન વધવાથી ડિસ્ક કોન્ટેક્ટ પોઈન્ટથી જુદી થઈ જાય છે અને સર્કિટ ખુલે છે. આ પ્રકારના ઓવરલોડ પ્રોટેક્ટરમાં એક હીટર લગાવવામાં આવે છે. મોટર જ્યારે ઓવરલોડ થાય છે ત્યારે હીટર ગરમી આપે છે. તેનાથી બાયમેટાલિક ડિસ્કના લીધે મૂવેબલ કોન્ટેક્ટ પોઈન્ટ ઊંચા થઈ જાય છે, જેનાથી મોટર બંધ થાય છે. લોડ ઓછો થાય ત્યારે હીટરની ગરમી ઓછી થાય છે, જેનાથી કોન્ટેક્ટ પોઈન્ટ પાછા ભેગા થાય છે, એટલે કે જોડાય છે અને સર્કિટ જોડાતા મોટર ફરીથી ચાલુ થાય છે. 3 ફેઝ ઓવરલોડ પ્રોટેક્ટર. આ પ્રકારનું ઓવરલોડ પ્રોટેક્ટર સિંગલ ફેઝના જેવું જ છે. તેની કાર્યપ્રણાલી પણ સરખી જ હોય છે. 3 ફેઝ મોટર સાથે 3 ફેઝ ઓવરલોડ પ્રોટેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે મોટા રેફ્રિજરેશન પ્લાન્ટમાં 3 ફેઝ ઓવરલોડ પ્રોટેક્ટર ઉપયોગમાં લેવાય છે. તેમાં બાયમેટાલિક એલિમેન્ટ અને હીટરનો ઉપયોગ કરવામાં આવે છે. બાયમેટલ એલિમેન્ટને કમ્પ્રેસર કોન્ટેક્ટ કોઇલ સાથે સિરીઝમાં જોડવામાં આવે છે. હીટર વાયર કમ્પ્રેસર મોટર સાથે અથવા કમ્પ્રેસર ટર્મિનલની સાથે સિરીઝમાં જોડેલો હોય છે. કમ્પ્રેસરના ઓવરહીટ થવાથી લો વોલ્ટેજ સર્કિટ ખુલે છે. હીટર વાયરના ગરમ થવાથી બાયમેટાલિક સ્ટ્રીપ ગરમ થાય છે અને કોન્ટેક્ટ પોઈન્ટ ખુલી જાય છે. બાયમેટાલિક સ્ટ્રીપ, જેમાં 2 વાયરનું કનેક્શન તમે જોઈ શકો છો. બાયમેટાલિક સ્ટ્રીપ 2 જુદી જુદી ધાતુઓને જોડીને બનાવવામાં આવે છે, જેનો કન્ડક્શન પોઈન્ટ જુદો જુદો હોય છે, એટલે કે એની ઉષ્મીય વહન ક્ષમતા જુદી જુદી હોય છે, જેના સિદ્ધાંત પર તે કાર્ય કરે છે. ઓવરલોડ પ્રોટેક્ટર કઈ સ્થિતિમાં મોટર બંધ કરે છે, એટલે કે કેવી કન્ડિશન હોય ત્યારે ઓવરલોડ પ્રોટેક્ટર કાર્યરત થાય છે. હાઈ વોલ્ટેજ થવાથી, જ્યારે સિસ્ટમના વોલ્ટેજ વધી જાય ત્યારે, જ્યારે તાપમાન વધી જાય ત્યારે, એટલે કે સિસ્ટમનું તાપમાન સેટ તાપમાન કરતાં વધી જાય ત્યારે ઓવરલોડ પ્રોટેક્ટર કાર્યરત થાય છે. લો વોલ્ટેજ થવાથી સેટ કરેલા વોલ્ટેજ
અથવા સિસ્ટમના જે મોટરના વોલ્ટેજ હોય તેના કરતાં વોલ્ટેજ લો થઈ જાય ત્યારે પણ ઓવરલોડ પ્રોટેક્ટર કાર્યરત થાય છે. ચોથું, બેરિંગ ખરાબ હોય અથવા વધારે પડતી જામ હોય અથવા ઇલેક્ટ્રિક મોટર ઉપર વધારે લોડ પડતો હોય, એટલે કે જ્યારે મોટર તેની કન્ડિશન હોય તેના કરતાં વધારે લોડ લે ત્યારે ઓવરલોડ પ્રોટેક્ટર કાર્યરત થાય છે. ઓવરલોડ રિલે. એકચ્યુઅલમાં ઓવરલોડ રિલે કેવું હોય છે તે તમે આકૃતિમાં જોઈ શકો છો. જુદા જુદા પ્રકારના ઓવરલોડ રિલે દર્શાવેલા છે. મોટરના ઓવરલોડનું નિયંત્રણ કરવા બીજું એક નિયંત્રણ એ થર્મલ ઓવરલોડ રિલે છે. આ સાધન મોટરના સ્ટાર્ટરની સાથે મૂકવામાં આવે છે. મોટર જ્યારે ખૂબ જ ઊંચો કરંટ લે ત્યારે આ સાધનની મદદથી મોટરને કામ કરતી બંધ કરી શકાય છે. હવે જોઈએ ટાઈમર કંટ્રોલ. સિસ્ટમમાં ડીફ્રોસ્ટિંગ માટે ટાઈમર કંટ્રોલ આપવામાં આવે છે. એર કન્ડિશનિંગ સિસ્ટમના ઇક્વિપમેન્ટને કલાકો સુધી અથવા દિવસો સુધી જેટલી જરૂરિયાત હોય ત્યાં સુધી તેને કાર્યરત રાખી શકાય છે, જે ટાઈમર કંટ્રોલના આધારે કાર્ય કરે છે. જેમાં સેટ કરેલ ટાઈમ અનુસાર જ્યારે સિસ્ટમને કાર્ય કરતી રાખવી હોય તે પ્રમાણે તેમાં ટાઈમિંગ સેટ કરવામાં આવે છે. રેફ્રિજરેશન યુનિટને તેની જરૂરિયાત મુજબ ટાઈમર કંટ્રોલને સેટ કરી સ્ટાર્ટ કરી શકાય છે. તેના ચોક્કસ ઓપરેશનના નિયંત્રણ માટે જરૂરિયાત પ્રમાણે ટાઈમર કંટ્રોલના બહારના ભાગે આપેલા બટન અથવા વ્હીલ વડે સેટ કરી શકાય છે. તેથી રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં તાપમાન, દબાણ, ભેજ વગેરે જેવા પરિબળોનું નિયમન કરી રેફ્રિજરેશન સિસ્ટમ અને તેના ભાગોના સ્ટાર્ટ, સ્ટોપ, રેગ્યુલેશન અને પ્રોટેક્શન માટે જુદા જુદા કંટ્રોલ્સ ઉપયોગ કરવામાં આવે છે. થેન્ક યુ. વંદે ગુજરાત.